લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરાએ સાંસદમાં પસાર કરેલ યોજના બાબતે માહિતી આપી. અગાઉ ગુજરાતમાં મનરેગા યોજના થકી ગામડે ગામડે લોકોને રોજગારી મળતી રહેતી છે. મનરેગા યોજનાનું નામ બદલી હવે જી રામજી કી યોજનાનું બિલ સાંસદમાં પસાર કરવામાં આવ્યું છે. અગાઉ આ યોજના થકી 100 દિવસ લોકોને રોજગારી મળતી, હવે 125 દિવસ રોજગારી મળશે. ગત સપ્તાહે સંસદમાં બિલ પસાર કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા આ યોજનાના નકશા તથા પ્લાન બનાવવામાં આવશે. સાથે જ મજૂરોની ડિજિટલી હાજરીમાં પણ સતત મોનિટરિંગ રાખવામાં આવશે. ખેત મજૂરોને પણ પૂરતું વેતન મળી રહે તે માટે જી રામજી કી યોજના થકી વધુ વેગ મળશે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. શું શું યોજનાના લોકોને ફાયદા થશે અને શું આનાથી લોકોને આગામી દિવસોમાં રોજગારી કેવી રીતે મળશે? આપણી કેન્દ્રમાં મોદી સરકાર જે ચાલી રહી છે એમાં મોદી સાહેબનો એક સંકલ્પ છે કે મારા દેશનો પૈસો યોગ્ય જગ્યાએ વપરાય, પૈસાનું યોગ્ય રીતે એની વિવિધ યોજનાઓ દ્વારા અમલીકરણ થાય અને ક્યાંય પણ ભ્રષ્ટાચારનો અવકાશ ન રહે એના માટે આ જી રામજી યોજના અમલમાં આવી છે. ગત સત્રમાં જ આનું બિલ પાસ થયું છે ત્યારે મને કહેતા આનંદ થાય કે અગાઉની જે મનરેગા યોજના હતી એ મનરેગા યોજનામાં 100 દિવસની ગેરંટી હતી. આ જી રામજીની યોજનામાં 125 દિવસની ગેરંટી આપવામાં આવી છે અને ગ્રામ પંચાયત દ્વારા જ એના પ્લાન નકશાઓ બનાવવામાં આવશે. ગ્રામ પંચાયત આ યોજનાઓ બનાવશે અને આ યોજનાઓ દ્વારા જે જોબ કાર્ડ બનાવવાના છે ગ્રામ પંચાયતે બનાવવાના છે. યોજનાઓનું જ્યારે કામ ચાલુ થાય ત્યારે દરરોજની ડિજિટલ હાજરી, એમાં રોજે રોજ કેટલા મજૂરો કામ કરી રહ્યા છે એની ડિજિટલ હાજરી પૂરવામાં આવશે, જેથી કરીને રોજે રોજના મજૂરોમાં પણ ક્યાંય પહેલાં અગાઉ ગોટાળા થતા આટલા મજૂર છે આટલા નથી, પણ હવે રોજે રોજના મજૂર આટલા જ આવે છે એની પણ ચોક્કસ માહિતી સરકારને મળશે. સાથે સાથે આ યોજનામાં એક વિશેષતા એ પણ છે કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, તો ખેડૂતોને એમની સિઝન દરમિયાન મજૂરોની ઘટ ન પડે એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ખેડૂતોને પણ પોતાના ગામમાંથી પૂરતા મજૂરો મળી રહે એ માટે ખેડૂતોની ખેતી સિઝન દરમિયાન આ યોજનાના કામો ન કરવા, ઓફ સિઝન હોય ત્યારે આ યોજનાના કામો કરવા, એટલે ખેડૂતો માટે પણ આ યોજના વધારે ઉપયોગી છે અને મજૂરોને પણ પૂરતી રોજગારી મળી રહે એની પણ તકેદારી રાખવામાં આવી છે. ક્યાંય પણ કામ ખોટા ન થાય એ માટે સોશિયલ માધ્યમથી ગામના જ લોકો એનું મોનિટરિંગ કરશે અને એ કામોમાં સ્કિલ્ડ લોકોને પણ એને નિમણૂક આપીને એ સ્કિલ્ડ લોકો એનું મોનિટરિંગ કરીને કામની ગુણવત્તા જળવાય એનું ધ્યાન રાખશે. ત્યારે આ જી રામજી યોજના આપણા દેશના તમામ લોકોને નજરમાં રાખી અને બનાવવામાં આવી છે અને આ યોજના દ્વારા ખરેખર ગામડાનો સર્વાંગી વિકાસ થાય એવો આનો ઉદ્દેશ છે.